જો આમાં શું લખ્યું છે એક બેને એક સાથે 6 બાળકોને જન્મ આપ્યો. બાળક અને માતાની તબિયત સારી છે, બાપ વેન્ટિલેટર ઉપર આવી ગયો. બોલો આ એના કરતા જો આ એક પોલીસ વાળા ભાઈ લાંચ લેતા પકડાય ને લાંચ આપીને છૂટી ગયા. બોલો બરાબર. આ એક બીજા સમાચાર છે એ જોરદાર છો. જૂનાગઢના મેળામાં નાગા બાવાનું કિસ્સું કપાયું. તારું મને તો એમ નથી સમજાતું કે નાગા બાવા કિસ્સામાં પાકીટ રાખતા ક્યાં હશે? બાપુજી બાપુજી આ બધું નવું બગડચન કરાયું. બાપુજીનું બાપુજી બાપુજીમાં કોણ? બાપુજી 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 હું આખી જિંદગી તારી બાને કૂદતો રહ્યો ભાઈ. હવે તું મને એમ કે તું હળવા સિંહમાંથી પ્રાચીન ક્યાંથી થઈ ગયો? આજથી. હા આ જુઓ ને, આ તમને હું પપ્પા 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 કહેતો હતો. અધૂરું લાગે. એના કરતા બાપુજી કહું ને તો બાના પૂજનીય લાગો. એના કરતા બાના પીટનીય કે ભાઈ પાછળ લઈ લે ખુરશી. બા તમે આટલું બધું કહો છો કે મમ્મીજી? પપ્પા થોડી હિંમત રાખો. એ હિંમતની વાત કરે ભાઈ. હિંમત તો મારામાં એટલી બધી છે ને, તને ખબર છે હું જે પણ કંઈ કહું ને તારી માએ કરવું પડે. એમ ક્યારે? જ્યારે હું વાસણ માંગતો હોઉં ત્યારે. એટલે જ કહું છું પપ્પા, એટલે જ કહું છું મમ્મીજી ગભરાવ નહીં. તમે મારી સામે જુઓ. પપ્પા પપ્પા તમને નથી લાગતું કે હવે હું મોટો થઈ ગયો છું? આ 18 વર્ષના દરેક યુવાનને પોતાની યુવાન સમજવાની છુટ્ટી છે. હા હવે મારી પરણવાની ઉંમર થઈ ગઈ છે. એના બાપને જોઈને ડરાયો નથી. હા હજી ડરાયો નથી. તારો પેટા બાપને મૂક્યો તો. પપ્પા પ્લીઝ, પપ્પા પ્લીઝ તમે સમજો. પપ્પા મારી લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે. મારા બધા ફ્રેન્ડ પરણી ગયા. હું એકલો રહી ગયો છું. મને પરણવાનું મન ના થાય? ભાઈ પરણવાનું મન બધાને થાય. લગ્ન એટલે છે ને લાકડાના લાડુ કહેવાય. આ એ પસ્તાય ના ખાય એ પસ્તાય. તને ખબર છે બિલ્ડિંગ અને વેલ્ડિંગમાં શું ફરક? શું ફરક? જો બિલ્ડિંગમાં પહેલા તનખા ચડે પછી બધું જોડાય, અને વેડિંગમાં પહેલા જોડાય પછી તનખા ચડે. હા ભાઈ. અને અમે છે ને સ્ત્રીઓ છે ને લગ્ન પહેલા છે ને દરેક પુરુષને સૂર્યમુખી લાગે. હા પછી ચંદ્રમુખી લાગે. હા અને પછી થોડા વર્ષો પછી કાળમુખી લાગે. અને પછી છે ને પુરુષોમાં એવું હોય પાછું લગ્નની પહેલા સુપરમેન હોય, લગ્ન પછી ડોબરમેન થઈ જાય. પાછળ ફર્યા કરે. પપ્પા મેં જે છોકરી પસંદ કરી છે ને એ ખૂબ જ સુશીલ અને સંસ્કારી છે. કેમ? હા સરિતા છે ને એકદમ સંસ્કારી અને બહુ જ ડાયટ છે. સરિતા એ આ સરિતા એટલે પેલા ભગવાન દાસની છોકરી. હા એ તારી મમ્મી તેના માટે ના પાડી હતી. હા એ માંડી વાત થઈ. ઓ માંડી વા લગ્નનો વિચાર માંડી વા. પપ્પા પણ હવે માંડી વળા એવું નથી. કેમ ભાઈ? કારણ કે મેં અને સરિતાએ લગ્ન કરી લીધા. મારી ઠાકરી ચોક્કસ નહીં કરવાની. ના બોલો. રામ બોલો. મમ્મી સાંભળી શકે. રામ બોલો. પપ્પા મમ્મી 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 સાંભળી શકે. એવું ના બોલો. પરવાની વાતો ના કરો. પપ્પા તમે સમજો, મારે લગ્ન કરવા પડે એવું જ હતું. નહીંતર મમ્મી ક્યારેય લગ્ન ના થવા દે. તું મારી વાત સાંભળ. તને ખબર છે બાળકો અને પત્ની શું ફરક હોય? શું ફરક હોય? હા હવે તને સમજાવું. બાપ ને તો ને ભાઈ હું બન્યો છું. બાળક રડે ને પોતાનું બાળક રડે ને ત્યારે દિલ દુભાય. બાજુવાળાનું રડે માથું દુભાય. અને પત્ની એનાથી ઉલટું હોય. પોતાની પત્ની રડે ને ત્યારે માથું દુભાય, અને બાજુવાળાની રડે ને ત્યારે સૌ દિલ બહુ દુભાય. બાજુવાળા મમ્મી બાકી રડે ને ત્યારે બહુ દુભાય. વાંધો નહીં પપ્પા, હમણાં મમ્મી આવે એટલે તમારું મંગુ પ્રકરણ આખું કહી દઉં છું. યાર તારી માની વાત ના કરે. બહુ મારા છે તારી માં જ મારક ની ખાય. મને એ જ નથી સમજાતું. પપ્પા પ્લીઝ પ્લીઝ. પપ્પા મેં તમારા ભરોસે પ્રેમ કર્યો, તમારા ભરોસે લગ્ન કર્યા, પણ એક તો સમજવું તારા બાપ કોના ભરોસે છે?